શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી આજે એક નવી પ્રોફાઇલ લઈને આવી ગયો છું, નવો બાયોડેટા લઈને આવી ગયો છું. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકનને પ્રેસ કરજો. આ દલિત સમાજમાંથી કોલ આવેલો છે ભરતભાઈનો, એમની બેટી માટે લગ્ન માટે કોલ આવેલો છે, જેમના લવ મેરેજ કરેલા હતા અને હવે છૂટાછેડા લીધેલ છે, એટલે કોલ આવેલો હતો. એટલે આપણે આ બાયોડેટા લઈને આવ્યા છીએ. તો જો નામ છે ગોપીબેન, દલિત સમાજમાંથી આવે છે અને સાથે એક છોકરી છે અને એક છોકરો છે અને મહેસાણાના રહેવાસી છે, મહેસાણામાં રહે છે. દલિત સમાજમાં જ ખાલી લગ્ન કરવાના છે. તો ભાઈઓ અને બહેનો, જે ભાઈ અને બહેન રેકોર્ડિંગ સાંભળતા હોય, બાયોડેટાનું વિગત જાણતા હોય, સાંભળતા હોય, એ લોકોને જાહેર સૂચના કે ખાલી દલિત સમાજના ભાઈઓએ જ કોલ કરવો, બીજી કોઈ સમાજના ભાઈઓએ કોલ ન કરવો. આમને ખાલી દલિત સમાજમાં જ લગ્ન કરવાના છે. આમને બેબીને એક છોકરો છે અને એક છોકરી છે, બરાબર. અને 28 ઉંમર છે અને બેન હોસ્પિટલમાં કામ કરે છે. મહેસાણામાં 9,000 પગારમાં નોકરી કરે છે બેન. અને બેનને અત્યારે એવું છે, ભાઈનું કહેવું કે અમારી બેબીને સારી જગ્યાએ લગ્ન કરવાના છે, પણ અમારી સમાજમાં કોઈ સારો ઢંગનો છોકરો મળતો નથી, એટલે અમે તમારો યુટ્યુબમાં વિડીયો જોયો, એટલે કે સર તમે મારો આ છોકરીનો બાયોડેટા મારો મૂકો અને સારું એવું પાત્ર ગોતી આપો. તો જો તમને સામે જે બેન દેખાઈ રહ્યા છે ડ્રેસમાં, હાથ ઉપર હાથ રાખીને ઊભા છે, એ બેનનું નામ ગોપીબેન છે, જે દલિત સમાજમાંથી આવે છે. અને એક છોકરો છે અને એક છોકરી છે. લવ મેરેજ કર્યા હતા અને છૂટાછેડા લીધેલ છે અને હવે બેન ઘરે રહે છે અને હોસ્પિટલમાં કામ કરી અને ઘરના સાથે રહે છે. અને ઉંમર છે 28 વર્ષ, સાથે એક બેબી છે અને એક બાબો છે. જે બાબો એક ધોરણમાં ભણે છે અને બેબી બીજા ધોરણમાં ભણે છે. એક વર્ષનું અંતર છે, જાદુ અંતર છે નહીં. બેને નાની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા. એમના પપ્પાનું કહેવું છે કે 17 વર્ષમાં લગ્ન કરી ગયા હતા અને ડીસા ગામમાંથી ભાગી ગઈ હતી અને 2 વાર પકડી લાયા હતા, ત્રીજી વાર બી ભાગી ગઈ. પછી થોડો છોકરો ટોર્ચર કરતો હતો, પછી અમને કોલ કર્યો અને અમે છૂટાછેડા કરાયા છે અને હમણાં 3 મહિનેથી અમારા ઘરે જ રહે છે મહેસાણામાં. એટલે નામ છે ગોપીબેન અને દલિત સમાજમાંથી આવે છે. તો મિત્રો જો પ્રોફાઇલ તમે જોઈ રહ્યા છો એ જ બેન છે, બીજી કોઈ પ્રોફાઇલ છે નહીં. જે બેન તમને આ ડ્રેસમાં દેખાય છે એ બેન છે અને લગ્ન કરવા છે, જિંદગીભર સાથ રહેવું છે તો જ કોલ કરવો, વગર કામના કોલ ન કરવા. આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે, જેમાં પર પ્રોફાઇલે આપણો 2,000 રૂપિયા ચાર્જ છે, જેમાં ગમે તો થાય, ના ગમે તો ન થાય. અને એકવાર લગ્નની ગોઠવણી થાય છે પછી છૂટાછેડા થતા નથી. એટલે જો જોઈ વિચારીને પગલું ભરવું, કોઈની વાતોમાં ન આવવું. કોઈ તમને એમ કે લગ્ન કરી લો, તો લગ્ન એમ ના થાય. લગ્ન ગમશે તો જ લગ્ન થશે. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. યાદ રાખજો મિત્રો, આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે, જેમાં પર પ્રોફાઇલે આપણો ચાર્જ 2,000 રૂપિયા છે, જેમાં ગમે તો થાય, ના ગમે તો નથી થતા લગ્ન. તો જો સામે જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ ગોપીબેન છે, દલિત સમાજમાંથી આવે છે અને સાથે એક છોકરી છે અને એક છોકરો છે. લવ મેરેજ કર્યા હતા, 3 વાર તો ભાગી ગઈ હતી, 4થી વારમાં પકડી લાયા હતા. પછી પાછી એવી રીતે ભાગી ગઈ 2-3 વાર અને પછી ભાઈએ બેને દારૂ પીતો હતો, ભાઈ એને હેરાન કરતો હતો, એટલે પછી બેને છૂટાછેડા લીધેલ છે. સામે તમને જે ફોટો દેખાઈ રહ્યો છે સ્ક્રીન ઉપર, એ જ બેન છે જેમને લગ્ન કરવાના છે. મિત્રો જોઈ વિચારીને પગલું ભરજો. જો તમે એકવાર લગ્નની ગોઠવણી કરી લો છો પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જિંદગીભર સાથ રહેવું છે, 7 જન્મો સુધી રહેવું છે તો જ કોલ કરવો. અને લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે મિત્રો, 9313533149. યાદ રાખજો મિત્રો, આમને ખાલી દલિત સમાજમાં જ લગ્ન કરવાના છે. આપણા ત્યાં કોલ આવેલો હતો એટલા માટે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છે. અને આપણું મેરેજ બ્યુરોનું કામ છે, જેમાં પર પ્રોફાઇલે આપણો ચાર્જ 2,000 રૂપિયા છે, જેમાં ગમે તો થાય, ના ગમે તો ન થાય. તો જોઈ લો મિત્રો, લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. યાદ રાખજો, ગોપીબેન નામ છે, દલિત સમાજમાંથી આવે છે, સાથે એક છોકરો છે અને એક છોકરી છે. છૂટાછેડા લીધેલ છે, એમના પપ્પાનો કોલ આવેલો હતો એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે જેથી એમને સારું પાત્ર મળે. તો જોઈ લો, નામ છે ગોપીબેન
અને દલિત સમાજમાંથી આવે છે અને ખાલી દલિત સમાજમાં જ લગ્ન કરવાના છે. સારો એવો છોકરો શોધી રહ્યા છે જે નોકરી કરતો હોય ને સારો એવો પગાર હોય. બેન નોકરી કરે છે હોસ્પિટલમાં અને 9,000 પગાર છે. અને લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો મિત્રો, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. અને યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નનું પાક્કું થયા પછી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને પગલું ભરવું. ખાલી દલિત સમાજના ભાઈઓએ જ કોલ કરવો, દલિત સમાજની બહેનોએ જ કોલ કરવો એમના બાબા માટે, બીજા કોઈ ભાઈઓએ કોલ કરવો નહીં. અને આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે જેમાં પર પ્રોફાઇલે 2,000 રૂપિયા ચાર્જ છે. જેમાં ગમશે તો થશે, ન કે નહીં થાય. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો મિત્રો, બેનને એક છોકરો છે અને એક છોકરી છે સાથે, અને મહેસાણામાં રહે છે. અને એમના પપ્પાનો કોલ આવેલો હતો એટલા માટે આપણે આ રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ કે જેથી બેનને સારું પાત્ર મળે. નામ છે ગોપીબેન, દલિત સમાજમાંથી આવે છે અને છોકરો અને છોકરી છે. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો, બરાબર. અને હવે આપણી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે જેમાં તમે ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરીને તમારી લગ્નની ગોઠવણી કરી શકો છો. વધુ જાણકારી માટે આ નંબર ડાયલ કરો 9313533149. અમે યુઝ કરવાનું તમને એપ્લિકેશનને કેવી રીતે યુઝ કરવી અને લગ્નની ગોઠવણી કેવી રીતે કરવી બધું જ તમને સમજાવીશું. જો મિત્રો તમને આ પાત્ર ગમે છે અને તમે દલિત સમાજમાંથી છો તો અત્યારે જ મોબાઈલ ઉપાડો અને આ નંબર પર કોલ કરો 9313533149. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ મિત્રો. એકવાર લગ્નનું પાકું થયા પછી છૂટાછેડા જલ્દી થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. બેનની સાથે એક છોકરો અને છોકરી છે. દલિત સમાજના લોકોએ જ કોલ કરવો, બીજી સમાજના લોકોએ ન કોલ કરવો. જય શ્રી કૃષ્ણ. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. જય શ્રી કૃષ્ણ.